ભારત સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિકાસ વિભાગના મંત્રીશ્રીએ સેક્ટર 13ની આંગણવાડીની મુલાકાત લીધી। આંગણવાડીની મુલાકાત દરમિયાન કેન્દ્રીય મંત્રીશ્રી સાથે રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ મંત્રીશ્રી ભાનુબેન બાબરિયા પણ જોડાયા હતા। ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રીશ્રી અન્નપૂર્ણા દેવી ગુજરાત રાજ્યની મુલાકાતે છે, ત્યારે આજે તેમણે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી સેક્ટર 13/1 આંગણવાડીની મુલાકાત લીધી હતી। આંગણવાડીમાં કેન્દ્રીય મંત્રીશ્રીનું પુલકાઓ દ્વારા પુષ્પગુચ્છ આપીને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારે મુલાકાત દરમિયાન તેમણે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પર્યાવરણ બચાવવાના ઉમદા ભાવ સાથે શરૂ કરેલા એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત આંગણવાડીમાં વૃક્ષારોપણ રૂપે આંબાનું વૃક્ષ વાવવામાં આવ્યું હતું। તેની સાથે ઉપસ્થિત રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ સહિત મહાનુભાવો દ્વારા આંગણવાડીના પટાંગણમાં ફળ ફળાદી અને ઔષધિ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું। કેન્દ્રીય મંત્રીશ્રીએ એક પેડ માં કે નામ અભિયાનના સેલ્ફી પોઈન્ટ ખાતે ઊભા રહીને ફોટો પણ લીધો હતો। કેન્દ્રીય મંત્રીશ્રીએ આંગણવાડીની મુલાકાત દરમિયાન ભૂલકાઓ સાથે વાતચીત કરીને તેમના જ્ઞાનની ચકાસણી કરી હતી। આ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગ વ્યાસ, ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ શ્રી અનિલ મલ્લિક અને ગાંધીનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી જે.એન. વાઘેલા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।